હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે જવાનું છે ચોટીલા અને આપણે લીધી છે ચેલેન્જ ચોટીલાનો ડુંગર ચડવાની. હવે જોઈએ આપણાથી ચડાઈ છે કે નહીં. તો હાલો આપણે જઈએ. આપણે ઉછીની લઈ લીધી છે રોહિતભાઈની ગાડી જવા માટે ચોટીલા. તો હવે આપણે ચોટીલા જવા માટે થઈ જાય છીએ રેડી. તો ચલો મિત્રો. ચોટીલા હે ચોટીલા ક્યાં જવું છે? ચોટીલા ચોટીલા. હા સીડી ચડી જઈશ ને તું હા આખી? હા સરસ. આપણે આવી ગયા છીએ અમદાવાદ હાઈવે ઉપર જવા માટે ચોટીલા. અહીંયા ડાયવર્ઝનના હિસાબે થોડી વાર આપણે રોંગ સાઈડ પર ચલાવવી પડશે ગાડી. આપણે ફાઇનલી આવી ગયા છીએ અમદાવાદ હાઈવે ઉપર. આપણે હાઈવે મળી ગયો છે અને ટ્રાફિક બી કાંઈ નથી દેખાતું. આપણે સ્પીડ લિમિટ રહી ગઈ છે 60 to 80. ચલાવીએ છીએ ગાડી અને પહોંચીએ ફટાફટ ચોટીલા. આપણે પહોંચી ગયા છીએ કુવાડવા મિત્રો. અને કુવાડવાનું આ બ્રિજ ઘણા સમયથી બંધ પડ્યું છે. અહીંયા કોઈ કામ ચાલુ નથી. આપણે સરકારશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જલ્દીથી આનું કામ બતાવે તો પબ્લિકને હેરાનગતિ ઓછી થાય. રાઈટ? ચલો ચોટીલા. રસ્તામાં આવી ગયું છે એરપોર્ટ. અહીંયા હું વિચારું છું આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દઈએ અને લઈને જઈએ આપણે પ્લેન. ડાયરેક્ટ લેન્ડ કરશું ચોટીલાના ડુંગર ઉપર. શું કહેવું મિત્રો તમારું? પણ એવું વિચાર્યું કે ત્યાં તો પ્લેન લેન્ડ નહીં થાય તો આપણે સીધા બાય રોડ નીકળી જઈએ. રાઈટ? ચલો મિત્રો, એક સવાલ છે. આ પવનચક્કીના પાંખડા છે જે નીચે આવડા મોટા લાગે છે તો ઉપર ગયા પછી કેમ નાના થઈ જાય છે? કોમેન્ટ કરીને જરૂર કહેજો. મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને આવી ગયો છે એનો એન્ટ્રી ગેટ. હવે આપણે જાશું આપણી ગાડી પાર્કિંગ કરવા અને ચડશું ચોટીલાનો ડુંગર. મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ પાર્કિંગના ગેટ પાસે અને જઈએ છીએ અંદર. અહીંયા જોઈને લાગે છે કે હેવી ટ્રાફિક છે. આપણે ગાડી પાર્ક કરીએ અને જઈએ ડુંગર તરફ. ફાઇનલી તો આપણે ડુંગરની સીડીઓ પાસે પહોંચી ગયા છીએ અને હવે આપણે કરશું સીડીઓ ચડવાનું ચાલુ. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ પહોંચી ગયા છીએ આપણે. ચલો હવે આપણે કરીએ સીડી ચડવાનું ચાલુ. જોઈએ ક્યાં સુધી ચડાય છે. હવે આપણે કરી દીધું છે સીડી ચડવાનું ચાલુ. મલાઈને તેડીને સીડી ચડવી પડે છે ભાઈ. તો અત્યારથી થાકી ગયા. હવે જોઈએ અમને કેટલોક થાક લાગે છે કારણ કે તેડીને ચડવું એ અમારા માટે બહુ મુશ્કેલ છે. જોઈએ હવે મિત્રો, બધા લોકો જો સીડી ચડી રહ્યા છે અને આ છે મારા મમ્મી. હેલો મમ્મી. મમ્મીને પગનો દુખાવો છે તો પણ એ જો સીડી ચડી રહ્યા છે હિંમત કરીને. મમ્મી પૂરી સીડી ચડી જાય છે કે અહીં માલું જો પપ્પા બોલાવે જો આમાં થાકી ગયો. મારે નથી આવું. ના ના જાઓ તમે. તમે જઈ આવો, આપણે આવવું નથી. મિત્રો મમ્મી પહોંચી ગયા અને હું એમ કહેતો તો મારે નથી આવવું પણ મમ્મી આપણે હિંમત આપી એટલે આપણે કરી દીધું છે ચડવાનું ચાલુ. જો કેવી એનર્જી આવી ગઈ છે આપણામાં. જોયું ને છે ને? બાકી આ છે મમ્મીનો કમાલ. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી મંદિરની અંદર અને ચલો કરી લઈએ માતાજીના દર્શન. ફાઇનલી આપણે કરી લીધા છે માતાજીના દર્શન. મિત્રો તમે પણ બધા કરી લ્યો શાંતિથી માતાજીના દર્શન. બોલો દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહાર.
માં લખેલું છે આપણે હાઈવે ઉપરથી આપણે ચોટીલા આવતો હાઈવે ઉપરથી આપણે નામાં લખેલું દેખાય છે ત્યારથી આપણે ખબર પડી જાય છે કે આ છે માતાજીનો ડુંગર અને મંદિર, રાઈટ? મિત્રો કરી લ્યો સિંહ દર્શન. હવે સિંહ અને આ જે બેલ છે એ બેને પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે. શૂઝ પહેરીને આપણે થઈ છીએ રેડી. હું ને મલે હવે નીચે ઉતરવા માટે એકદમ થઈ ગયા છીએ રેડી. તો ચલો હવે આપણે નીચે ઉતરીએ. નીચે ઉતરવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને આ જે ટર્ન છે એ જ ટર્ન બહુ ખતરનાક ટર્ન છે. અહીંયા એકદમ કરારા પગથિયા છે એટલે ચડવામાં બહુ મુશ્કેલીઓ થાય છે અને અહીંયા સ્પીડ લિમિટ આપણી 20ની 10ની જ રહેવી જોઈએ ચડતી વખતે. ઉતરતી વખતે પણ માણસો એ ખૂબ ધ્યાન રાખવું પડે છે. ચલો તો હવે આપણે નીચે ઉતરવાનું કરી દઈએ સ્ટાર્ટ. મને બહુ સારી ડ્યુટી મળી ગઈ છે મિત્રો. મલઈને પણ સંભાળવાનો છે અને એની બોટલને પણ સંભાળવાની છે. કેવું છે બાકી જોયું ને? અહીંયા મલયભાઈને મળી ગઈ છે લસરપટ્ટી. મલયભાઈ કહે છે કે મારે અહીંયા લપસિયા ખાવા છે તો થોડાક લપસિયાને અહીંયા ખવડાવી દઈ તો આપણો થાક પણ ઉતરે ને આપણે બેસવાની વ્યવસ્થા પણ સારી મળી ગઈ છે તો થોડોક આરામ પણ મળે. જોયું ને બાકી કેમ લપસિયા ખાય છે? મજા આવે છે ને મલઈને પણ. તો ફાઇનલી મિત્રો આપણે નીચે પહોંચી ગયા છીએ. શાંતિથી ચડી ગયા. આપણી ચેલેન્જ પર પૂરી થઈ ગઈ ચડવાની. હવે આપણે નીચે જોવો તમે, ટ્રાફિક તો જોવો યાર, આટલો બધો ટ્રાફિક. હજી ચડવાની ટ્રાફિક પણ એટલી જ છે. નીચેની સાઈડ ખાસી ટ્રાફિક જોવા મળી રહી છે અને માણસો ઉપર દર્શન કરવા માટે પણ ઘણા લોકો જઈ રહ્યા છે. હજી ચડવાનું પણ ચાલુ છે અને ઉતરવાનું પણ ચાલુ છે. જેટલી પબ્લિક જાય છે એટલી જ પબ્લિક નીચે પણ ઉતરે છે. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા. મેં અને મલયે લઈ લીધું છે એનર્જી ડ્રિંક એટલે કે લીંબુ શરબત. મલયને લાગે છે જો થોડું થોડું ખાટું લીંબુ શરબત. જોયું ને એને એક્સપ્રેશન. હવે લીંબુ શરબત પીવડાવીને મલયભાઈને આગળની તરફ લઈ જઈએ. મલયભાઈ માટે લેવા આવી ગયા હતા આપણે રમકડા. જોઈએ હવે એને શું ગમે છે એ પ્રમાણે આપણે કંઈક લઈ લઈએ. અહીંયા ઘણું બધું છે રમકડાની વેરાયટીઝમાં. હવે જોઈએ એને શું ગમે છે. મલયભાઈને રમવા માટે લઈ દીધી છે આપણે જીપ. હવે રમશે આનાથી. ડુંગર ચડીને મલય માટે રમકડું લઈને આપણે આવી ગયા હતા આપણી ગાડીમાં. મલયભાઈ અંદર એની ગાડી ચલાવી રહ્યા છે, જીપ ચલાવી રહ્યા છે. એને અહીંયા જ ચલાવવાનું ચાલુ કરી દીધું છે. એ ગાડી બતાવ મલય. જોયું ને કેમ છે ગાડી? તો આપણે થઈ ગયા હતા રાજકોટ જવા માટે રેડી અને આવી ગયા છે હાઈવે ઉપર. હવે આપણે ધીમે ધીમે ગાડી ચલાવીને જઈએ ઘર બાજુ. મિત્રો ફરીથી આવી ગયું છે રાજકોટ હીરાસર એરપોર્ટ. શું કરવું છે? મૂકી દેવી છે ગાડી, લઈને વહી જવું છે પ્લેન ઘરે. અહીંયા આપણે સમાવાની કોઈ જગ્યા નથી એટલે એક કામ કરીએ, પ્લેનને રહેવા દે, આપણી ગાડી લઈને જ ઘરે જઈએ, રાઈટ? ચલો ઘરે મળીએ આપણે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ રાજકોટ. અને આ છે આજી ડેમનો ટાવર. જોઈને ઓળખી જજો બધા. છે ને ટાવર જ છે ને રાજકોટનો? કોમેન્ટ કરીને જરૂર કહેજો પાછું. અહીંયા તો ફૂલ ટ્રાફિક છે આજી ડેમની આગળ. આપણે એક કામ કરીએ, થોડી ટ્રાફિક ક્લિયર કરાવીને પછી નીકળીએ અહીંથી. શું કેવું તમારું? ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે આપણને લાગ્યો છે થાક, તો હવે કરશું આપણે આરામ થોડુંક, રાઈટ?